ત્યાટકણ સો અજ્ઞાન કહાવી. દાડો આપણે સોટમ મહારાજ એક પદની અંદર એક સુંદર સંદેશો આપી દે છે કે અંશની દ્રષ્ટિ અવળી ફરી છે, નિજ કરતા ભણી પુટ કરી છે, તો અટકી રહ્યો કહી કાળનો હે માનવ. તને મેં માનવ પાત્ર મોકલી વિશ્વમાં પાત્ર દઈને અહીંયા મોકલો છે. પુનઃ જા આ સંસાર સાગરની અંદર એ બધી ફરજ બજાવીને પુનઃ પાછો મને મળજે. એમાં ડૂબી નહીં જતો. પણ હું તમે બધા એ ડૂબવાને બદલે કાદવમાં ખૂતી ગયા છે. હજી નીકળતા એક પગ કાઢતા બીજો ઊંડો વહી જાય ને બીજો કાઢતા એનાથી ઊંડો વહી જાય ને એમ ખૂતતા જઈએ છે, ખૂતતા જઈએ છે. નીકળી શકતા ક્યારે નીકળીશું? મારી તમારી પાસે સમય નથી. બીજા બધા જ માનવ કર્મ કરે છે, બધા કાર્ય કરે છે, પણ એક વસ્તુ માનવ કરી શકતો નથી. એટલે જાણો કે મને એનો તાપ છે. એ કેમ અંશો મને ભૂલી ગયા છે. પોતે પોતાનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. પોતે પોતાને જ ભૂલી ગયા છે. એ જ સંદેશ હે માનવો હું તમને દેવા માટે આવ્યો છું. નિજ કરતાના હજુરમાંથી લક્ષ ગતિનું બિંદુ લાવ્યો છું. એ બિંદુનો જવાબ કોઈ અંશે હજી હૃદય પટની અંદર કર્યો જ નથી. એટલે મને તાપ છે. લક્ષ બિંદુનો એ હૃદય પટની અંદર એનો જવાબ નથી કર્યો. જાણું કે હું કેટલાય સમયથી જોઉં છું, મને કેમ મળતા નથી. ક્યાં એનો આવરણ પડતો ક્યાં છે? ઈ ક્યાં પડદાની અંદર આનંદ કરી રહ્યા છે? ઈ ક્યાં પડદાની અંદર મારા અંશો ઢંકાઈ ગયા છે? એનો મને પરિતાપ છે. મારાથી અધિક સુખ મારા અંશોને આ બાજુ કૃતનું લખેલું છે. જાણો કે આ કૃતનું સુખ છે, એની ભૂમિકા છે, એક ક્ષણિક છે. એ સુખ તમારે મૂકીને જવાનું છે. હે અંશો, તમે જેથી જાઓ મૂકીને જવાનું છે. ઈ સુખને નિમિત્ત બની તમે ફરજ બજાવો. તમારું કંઈ નથી, તમારી સાથે આવવા વાળું નથી. અને જે આવવા વાળું છે એની પાછળ તમે પુટ દીધી છે. અંશની દ્રષ્ટિ હોળી ફરી નિજ કરતા ભણી પુટ કરી દીધી છે. તમે એવા પડદાની અંદર, એવા આવરણની અંદર આવી ગયા છો. મારા તરફ તમે પુટ કરી દીધી છે. મારા હમ જોતા નથી. મને તમારા ઉપર પ્રેમ છે, મને તમારા ઉપર લગાવ છે, મને બહુ પ્રેમ છે. મારા અંતરહૃદયના અંશો છે. એક માં હોય, એક પિતા હોય તો એના બાળક ઉપર એને પ્રેમ હોય કે મારું બાળક છે. ગાળો દે, કદાચ ખીજાઈ જાય, ક્રોધ કરે, પણ મા બાપ ન કરે. એને એનું બાળક પ્રિય છે. એની ભૂલ કોઈ જોતા નથી. હે અંશો, તમારી કોઈ પણ ભૂલ હું જોતો નથી. મને બહુ વાલા છો. તમારી ભૂલ હું નહીં જોઉં, પણ તમે મને સમર્પિત તો થઈ જાઓ એકવાર. જાણો કે મારા અંશો મને બહુ પ્રિય છે, મને બહુ વાલા છે. મારો પ્રેમ એમના તરફ છે, પણ મને પુટ કરીને બેસી ગયા છે. મારા તરફ પુટ કરી છે. મારા સમય જોતા નથી. હું તમને પ્રેમ કરું, લગાવ છે મારો, પણ મારા સામું જોતા એ પડદાની અંદર પડી ગયા છે, આવરણની અંદર અટવાઈ ગયા છે. કયું આવરણ મોટું આવી ગયું છે કે મારા અંશો મારું સુખ મેળવવા માટે પ્રયત્ન નથી કરતા. એક પાવ પણ ચાલી શકતા નથી, એક ડગલું પણ ભરતા નથી. આટલું બધું મારાથી સુખ એને ક્યાં આનંદ આવે છે? આટલો બધો આનંદ એને કયો આનંદ છે? દયાળુ તો કહે છે વૈભવ ને ભોગ ને વિલાસની અંદર તો બહુ દુઃખ છે. એ તો દુઃખી દુઃખી જીવ થતો હોય, પણ છતાંય એમાં ડૂબતો જાય છે. એ કયું સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને આપણે તો લારું લાગ્યું છે એટલે આપણે પાસે એમાંથી ઉખડી શકતા. દયાળુ કે છે તમે સંસારિક જીવન જીવો. તમારે એક સંતાન, હવે સંતાન થાય, 3 સંતાન થાય, એને એનો પ્રસંગ પતાવી દો ને પછી એને સોંપી દો ને છૂટા થઈ જાઓ. પણ આપણે છૂટા થતા આપણે એમ થાય હજી એનો વહીવટ કરી લો, ઓલાનો વહીવટ કરી લો, હજી વહીવટ કરી લો, હજી ધરાતો નથી. એટલે મારા અંશો એ સંસાર સાગરથી છૂટા પડી શકતા નથી. નહીંતર મેં એને કાયદાઓ આપ્યા છે.
સંતજનોના ભક્તજનોના સંસારી બધા કાયદાની પાછળ ઈ કાયદામાં રહીને જો કરે ને પાછો વળી જાય તો મને મહિના વિના રહી શકે તેવો એને કઈ સંન્યાસીના કપડા નથી પહેરવા પડતા, ભગવાન નથી પહેરવા પડતા, પરમ ગુરુએ તો એમ નથી કીધું તાડા પાણીના ભૂખ્ય રહો તરસારીઓ કાંઈ નહીં, બધું આનંદ કરો પણ મારું ભજન ના પડી. બધા જ સંસારી જીવોને કોઈ દેવાળો કે મેં કોઈ એટલો બધો કડક નિયમ નથી આપ્યો, તમે આનંદ કરો પણ મેં આપેલો લક્ષ્ય એ લક્ષ્ય બિંદુનો જમાવ તમે કરો અને જેટલા જાપ જેટલો જમાવ કરશો એટલો દેવાળો કે તમારી ગતિ, તમારું શૌર્ય, તમારી કમાઈ તમારી કરી શકશો. નહીં તો નહીં કરી શકો. કમાણી કરી લો. કમાણી કર્યા વિના દિયાળુ કે છે પુનરપી જનનમ પુનરપી મરણમ, જન્મ અને મરણનું દુઃખ નહીં મટે. કમાઈ કરી લો. તમારી પાસે 5 લાખ નું બેલેન્સ હોય ને ત્યારે તમે એ આરામ કરતા હોય, તમારી બેંક ખાલી હોય ને પછી તમે દુખી હોય, હવે શું કરીશું, આટલો ખર્ચો આવી ગયો છે, આટલું આમ થઈ ગયું છે, દુઃખ એમ જાણું કે મારો અંશ જો બેલેન્સ હોય, એની ભજનની કમાઈ હોય, લક્ષ્ય બિંદુનો જમાવ કરેલો હોય ને પછી આ ગાંઠ છોડી દે તો એને કોઈ જાતનું દુઃખ વધુ તો સુખી થઈ જાય છે. એ સુખનું વર્ણન થઈ શકે તેમ પુરાણ પરણી હરિએ ગારજ ગયું સવી જન્મ અને મરણની ઘટક કોઈ કહેમ કુવેર અવિસ્તલ ગ્રહે સુખ મુખ સે કહીના. ઈ સુખનું વર્ણન પછી તમે શું કરી શકો? સૌદ લોકની તુલ્યમાં ન આવી શકે ને એવું મારા સાનિધ્યનું સુખ છે. પછી તમારી પ્રીત નાશવંત પદાર્થમાં ક્યાંય વળગણ નહીં થાય. અત્યારે આપણી સુરતા જ્યાં જાય ત્યાં ચોટી જાય, આપણું મન જ્યાં જાય ત્યાં ચોટી જાય છે. આ નાશવંત પદાર્થની અંદર પાછા વળતા નથી. એટલે બાપજી કે સુરત નુરત કરકે એક તારા તીન લોકપદ વાસીઓ સંતો મેં અવિનાશી પાછો વળી જા. 3 લોકમાં તારી સુરતા ક્યાંય જો હેરાય ને તો મને કહી દેજે, સૌદ લોકનું કોઈ સહેનશાહી પદ આપી દે તો મારો અંશ ત્યાં લેપાયમાન થાય તેવો એટલું મારી ગતિનું સુખ છે, મારા સાનિધ્યના પદનું એવું સુખ છે. એકવાર ડૂબકી મારી દો, એકવાર અનુભૂતિ કરી લો કે 14 લોકમાં એવું સુખ નથી. એવું સુખ મારા નિજ પતિનું છે, મારા નિજ અખંડ અવિનાશીનું છે. એ અવિનાશી મારા કેવા છે? કોઈ દિવસ વિનાશમાં આવી શકે તેવા એની અંતરગતિનો અંકુર એવું બનાવ્યું છે, કોઈ વિનાશમાં આવતું. એટલે જાણ કે વિનાશ થતો નથી પણ અલ્પમતીનો અંશ છે. અલ્પ સામાન્ય ઘાટની અંદર આવી ગયો, સામાન્ય અંશો આપણે બની ગયા છીએ એટલે આપણે બધા લેપાયમાન થઈ ગયા છે, અલ્પમતીના બની ગયા છે. અજ્ઞાનતા લાગી રહી છે કારણ કે આપણે સામાન્ય ગતિના અંશો છે. સામાન્ય ગતિના અંશો જ્યાં ત્યાં લેપાઈ જાય, જે ભૂમિકામાં જાય ત્યાં બાપજી કે છે મારા અંશ લપટાઈ જાય છે. મનથી, બુદ્ધિથી, ચિત્તથી જ્યાં ત્યાં ભટકાઈ રહે છે. પણ મારો અંશ જો મારી ગતિનું સુખ જેને પ્રાપ્ત કર્યું છે ને, ઈ 14 લોકનું નિરંજન આવીને સાઈ સુખ આપી દે તો મારો અંશ એ સુખની ક્ષણિક સુખની સામે કોઈ દીધું તો મારે અખિલાસીનું સુખ એવું છે. તો સામાન્ય ગતિના અંશો દયાળુ કે છે ને ઉગારવા માટે, એને લક્ષ્ય ગતિ આપવા માટે હું વિશ્વમાં આવ્યો છું. કઈ લેવા માટે આવ્યો, હું તો દેવા માટે આવ્યો છું. દયાળુ કે નિજ કરતાનો સંદેશો મારે દેવો છે. મારે કઈ જોઈતું કરતાએ ખૂબ આપણને સુખ આપ્યું છે. હવા, ઉદાસ, પાણી, પ્રકાશ, આ સુખનું વર્ણન ન થઈ શકે. એટલા માટે જાણો કે માત્ર મારે તમને સંદેશો કરતાનો દેવો છે કે હે અંશો, તમે કેટલાય કલ્પના કલ્પ વીતી ગયા છે, કેટલા યુગો વીતી ગયા છે અને કેટલાય સમયથી આ મારા અંશો ભટકે છે. અનંત યોનિની અંદર મારું તમારું ભટકન ચાલુ છે. કેટલાય ગાંઠ વંટાવીને આવ્યો છે, હજી પાછા કેટલાય ધારણ કરવાના થશે મને તમને ખબર નથી. પણ દયાળુ કે છે આ 60 વર્ષના આયુષ્યની અંદર એવા ગુરુનું પદ મળી જાય
અને સામાન્ય ગતિનો અંશી લક્ષ્ય ગતિનું બિંદુ ઝીલી લે ને તો પછી દયાળુ કે બિંદુમાં તો અનંત મહાન ગતિ પ્રાપ્ત થાય છે. બાકી દૃષ્ટાંત આપે છે, માછલું હોય, સાતી નક્ષત્ર હોય અને ઈ આંખ સઘન ઘરમાંથી એનું બુંદ પડતું હોય, ઈ માછલી મુખ ખોલીને એનું બુંદ જો ઝીલી લેતી હોય, મુખ ઝીલા પછી એ કહેવાય છે કે સમુદ્રને દરિયાના તળિયે વહી જાય અને ઈ બુંદ ઝીલેલું મુખ ના ખોલે તો એમાંથી હીરા અને મોતીને માણેક અને જવેરાત એનું મૂલ્યાંકન ન આંકી શકાય ને એવી વસ્તુ એમાંથી પ્રાપ્ત થતી હોય છે. પણ ઈ લક્ષ્ય બિંદુ એ કોઈ એવો દયાળુ કે છે મારો એવો કોઈ અંકુરી વૈરાગી, કોઈ એવો રેવંત, કોઈ સંત કે ભક્તજન હોય અને ઈ બિંદુને ગુરુ લક્ષ્ય બિંદુને ઝીલી લે પછી એને સંસાર સાગરનો પટ કોઈ દિવસ હૃદય પટમાં લાગી શકતો વિરક્ત બંધાય છે. બધા જ બંધનોને તોડી દેશે માયાનું બંધન, સંસારનું બંધન. આ કોઈ બંધનમાં આવતો નથી એને કહેવાય છે મુક્ત દશા. કેવો છે? તબ તેહી જીવ મુક્તાવન પાવન કરન જાણ. મુક્ત દશામાં જીવ બની જાય છે, એની ગતિ એક મુક્ત હોય છે. એ કોઈના બંધનમાં આવતો કરતાનું સુખ રહે છે. બસ મુક્ત દશા, બધાય બંધન તૂટી જાય છે. સમાજનું, સગા સહોદરનું અને દેહનું બંધન પણ એને રહી શકતું. દેહનું બંધન બહુ મોટું છે, 5 દેહો છે. સમાજનું, સંસારનું, માયાનું, સગા સહોદરનું, કુટુંબનું, પરિવારનું, સમાજનું, બધા બંધન તૂટે પણ દેહનું બંધન કોઈ કાળે તૂટી શકે તેવું દેહને તોડીને પછી પરમ કારણ દેહથી પર છઠ્ઠા પ્રણવ દેહની અંદર મારા લક્ષ્ય બિંદુને ઝીલવાના છે. એ લક્ષ્ય બિંદુ કેમ ઝીલી શકાય? એ લક્ષ્ય બિંદુ છઠ્ઠા પ્રણવ દેહની અંદર કણ આપી છે, એની ગતિ આપી છે. ઈ કણ અને ગતિ બાજી લખ્યું છે કહે એમ કુવેર કણ દેત હે જીવ બ્રહ્મપદ. આ મારી એક કણ આપી છે, ઈ મારા અંશને લક્ષ્ય બિંદુ ઝીલવાની કણ મળી જાય. નારણદાસ મહારાજે બતાવી છે ઈ કણ મળી જાય ગુરુ પાસેથી તો જ ઈ લક્ષ્ય બિંદુને ઝીલી શકાય. નકર ઝીલી શકાય તો હું તમે બધા ગુરુ ગુરુ સહુ કોઈ આપણે બધા કહીએ છીએ પણ આપણે કળ મળી શકતી ઈ કળ નથી મળતી. એટલે મારું તમારું ભટકણ પણ મટી શકતું. હજી આપણે કળ ગોતવાની છે, કળ મળી નથી. ગમે એટલું જ્ઞાન મળ્યું છે, ગમે એટલા આપણે કાર્ય કર્યા છે, પણ મારી હાર્દરૂપી એક કળ છે લક્ષ્ય બિંદુ જીવવાની કળ મારા અંશને આવી જાય પછી તો એ આનંદમાં હોય. એને રાત્રિ કે દિવસ નથી, નથી રાત કે નથી આઠે પહોર એની ગતિ હોય છે. એને શરીરની ઇન્દ્રિયોને આરામની જરૂર નથી પડતી. કદાચ એની ઇન્દ્રિયો આરામ કરતી હોય પણ મારો અંશ એનું ભજન કરતો હોય એવી કળ મળી જાય છે. ઈ કળ માત્ર એવા સામ્રત એક સદગુરુ આપી શકે, બાકી કોની તાકાત નથી કે એવા સમર્થ કમાઈ કરેલો એક સદગુરુ મળી જાય, એવા ગુરુની કૃપા મળી જાય, એ ગુરુનું સાનિધ્ય મળી જાય તો એની કળ મળી જાય છે. નહીતર આપણે બળ કરી તૂટી ગયા પણ હજી કશું મળ્યું. ઘણા કેવું 24 કલાક ગ્રંથ વાંચું પણ મને હજી કઈ ટપકો પડતો. આ તમારું જ્ઞાન કઈ જાતનું કેવા લક્ષનું છે હજી કઈ ખબર પડતી. બધું જ સમજાય, ચરિત્ર સમજાય, લીલા સમજાય, મહાપુરુષના ઇતિહાસ સમજાય જાય પણ તમારામાં કઈ ટપો પડતો. હા, તમારા જ્ઞાનમાં ટપ્પો નથી પડતા. અને ઈ એકવાર ટપ્પો પડી જાય તો આપણે જે 84 ના ટપ્પા ફરવાનું મટી જાય, નહીતર મટી શકે તેવું આમાં એકવાર તમને ગતિ આવી જાય તો ઈ સદગુરુ છે, સદગુરુ જ કળ આપી શકે. અને એવા ગુરુ મને તમને ભાગ્યવશાત મળે છે. ઈ પાત્ર કેવું છે ઈ નથી ખબર પણ ઈ પાત્રમાં જીવવાની તાકાત હોય, ઈ ગતિ ઉતારનાર હોય ને. નારણદાસ મહારાજે ગતિ ઉતારી દીધી, યશોદબાઈએ ગતિ ઉતારી દીધી. એવું પાત્ર કંઈક મળી જાય તો આપણને ગતિ ઉતારનાર કોઈ પાત્ર આપણને મળી જાય, ઈ પાત્ર મળી જાય તો એની કળ આપણને જડી જાય. નહીતર જડે તેવી પાત્રની અંદર ઉતારવી પડે છે.
અને ઉતારી દે એકવાર તો એના સુખની અનુભૂતિ કરાવી દે છે. અને કમાઈ કરેલો એક પુરુષ જ આપી શકે, બાકી તાકાત નથી. કમાઈ કરેલો એક સંત આપી શકે, એને સંતને સદગુરુ કહેવાય છે. એ સદગુરુ દ્વારા કળ મળે એટલે પરમ ગુરુ એનાથી દૂર, પરમ ગુરુ દૂર જ નથી. નિકટ ન દૂર ન આડ ન પારા, હમ સાક્ષી કૈવલ કીર્તારા. હું તો સાક્ષી રૂપે છવ જ, દૂર જ નથી, તમારી પાસે જ છું, તમારી સાનિધ્યમાં જ છું. આ તમને માત્ર એક ગુરુ લક્ષણિક કળ મળી જવી જોઈએ, તો તમારાથી નિકટ દૂર ન આડ ન પારા મારું સ્વરૂપ મેળવવા તમે કેવા પાવ ભરશો, કેવી ગતિ દ્વારા મને પુનઃ મળી શકશો, તમે કેવો પ્રયત્ન કરશો તો તમને એની કળ મળશે. શું કરવું? સતત જ્ઞાનનું કથન સાંભળો તો મળે, અભ્યાસ કરો તો મળે, સ્તુતિ કરો તો મળે, પ્રાર્થના કરો તો મળે. કઈ ગતિ દ્વારા મેળવવા? અંતસ્કરણથી મેળવવા, ગુણથી મેળવવા, પ્રાણથી મેળવવા, કે પ્રકૃતિથી મેળવવા, પુરુષથી મેળવવા, કે ઓમકારથી મેળવવા, કે પ્રાણાયામથી મેળવવા, કે ઓંગથી મેળવવું, કે સુહંગથી મેળવવું? કઈ રીતે મેળવવું પ્રયત્ન કરું છું. મનાની કળ કેમ મળી શકે? ક્યાં 10 ઇન્દ્રિયોના અર્કથી મળી શકે? આ કઈ ગતિ દ્વારા પ્રભુ તમારી કળ મળી શકે? એ કળ એક જડતી કે સંતોને સતત જમાડ્યા કરું તો મળે, સંતોની સેવા કર્યા કરું તો મળે, ભેદભેદના સંતો લઈ આવું તો મળે. આ કળ ક્યાંથી મળે? હજી મને મળતી કળ એક મળતી નથી. કહે કુવેર કળ દેતા હે તો જીવ પરમ પદ. પરમ પદ કોને કહેવાય? બોલાઈ જાય પણ પરમ પદ નાની સુની વાત નથી. પરમ પદ ઈ મહાન ગતિવંત વસ્તુ છે, મુદ્દો છે, એને પરમ પદ કહેવાય છે. એનો આર નથી, એનો પાર નથી, એનો પાર ન પામી શકાય, એની ગતિનું વર્ણન ન થઈ શકે. મોટામાં મોટું પરમ પદ કહેવાય છે. કહેમ કુવેરકળ દેતે હે જીવ પરમ પદ. જીને પરમ પદ મેળવવાનું છે. વાત થઈ જાય પણ મેળવવું રસ્તામાં ચાલી નથી શકાતું. ઈ ચાલવાનો જે માર્ગ છે, ઈ ગતિ મેળવવાનો જે માર્ગ છે, ઈ સામાન્ય ગતિના અંશો ધારે ને તો મેળવી શકે તેમ છે, પણ વિશેષ ગતિના ને મળે તેવો એ અઘરો છે. સામાન્ય ગતિના અંશો જો બ્રહ્મંત બની, આનંદવંત બની અને એવા સામ્રાજ્યિક સદગુરુના સાનિધ્યમાં જાય ને તો એને મેળવવો એક દુર્લભ છે, સહેજ છે. પણ દેવતાઓને બહુ દુર્લભતાવાળું છે. કારણ કે એના ઘાટની વિભૂતિની અંદર 9 ભાગની પોખણી કરી છે. અને આપણને બધાએ પાપા ભાગની પોખણી કરી છે. એટલે દયાળુ કે એક તત્વથી એક તત્વનું મારણ આપણે કરી શકીએ તેમ છીએ. અને પેલાને તો 9 ભાગ મૂકી દીધા છે. એટલે એમાંથી છૂટી શકાય તેવું વિશેષ વિભૂતિ, વિશેષ ગતિના ભાગ છે. આપણે કહીએ છીએ હું અમુક દેવતાઓને માનું છું. એ દેવતાઓ પાસે હું કેટલો કરું છું, કેટલી માનતાઓ કરું છું, કેટલું કાર્ય કરું છું, પણ દેવ મને રિઝાયમાન થતા નથી. મારે જે કરવાનું હતું એ બધું મેં મારા દેવને બધું જ કર્યું, પણ એ દેવતાઓ મારી સાથે રીઝી શકતા નથી. કારણ બાપજીમાં તત્વોની ગોઠવણ કરી છે. ગમન આકાંક્ષા, અનંત પ્રકારની આકાંક્ષાઓનું વર્ણન કર્યું છે, અનંત પ્રકારની ભાવનાઓનું વર્ણન કર્યું છે. પંચ વ્યવસ્થા, પંચ સંસ્કરણ એ અવસ્થાઓ, આ બધી ભિન્ન પોખણી કરી છે. અમુક અવસ્થા, અમુક અંતસ્કરણ ને અમુક વસ્તુ જો ચાલતી હોય તો દેવતાઓ વિજયમાન થાય, અને અમુક તત્વ એનું આવી જાય તો ગમે એટલી સ્તુતિ કે પ્રાર્થનાઓ કરો પણ દેવ વિજયમાન થઈ શકતા. અને ગણ એક જ વાર જાય, પ્રાર્થના કરે, સ્તુતિ કરે તો દેવતાઓની રીત એનું કામ સફળ થઈ જાય. કારણ કે એનામાં એક તત્વ સ્વરૂપના શરણે આવ્યો એટલે તરત એનું કાર્ય સફળ થઈ જાય છે. કારણ
કે એને મહાન વિભૂતિ આપેલી છે, વિભૂતિથી એનું કાર્ય સફળ થાય છે, પણ આર્થિક સંપત્તિ, આ તમારી ભૌતિકવાદનું કોઈ પણ કાર્ય માણસ લઈ જાય એટલે એનું કાર્ય સફળ થાય અને સફળ ન પણ થઈ શકે. એટલે દયાળુ લખ્યું છે કે ફળદાયક હે નિષ્ફળ નહીં. ફળ મળે પણ નિષ્ફળ જતું પણ કયું ભૌતિક વાદનું તમને કોઈ ફળ પ્રાપ્ત થાય. પણ જાણ કે હું તમને જે સંદેશો, જે સુખ દેવા માટે વિશ્વમાં આવ્યો છું, જે લક્ષ્ય ગતિ દેવા માટે આવ્યો છું, એ લક્ષ્ય ગતિ તમને પ્રાપ્ત ક્યાંય થઈ શકે તેવું વિશ્વની અંદર એક કરુણાના સિંધુ કુબેર સ્વરૂપે પધાર્યા છે. અને એ એક જ સંદેશો મારો છે કે અંશ અને અંશના અંશી માલિક કોણ છે. આ સંદેશો વિશ્વની અંદર એક જ પુરુષ લાવ્યા છે. બધામાં પુરુષોના ગ્રંથોનું અધ્યયન કરો, વેદનું અધ્યયન કરો, શાસ્ત્રનું અધ્યયન કરો, પછી 18 પુરાણનું તમે અધ્યયન કરો, બધા ગીતા ને ભાગવત બધાનું અધ્યયન અનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી તમારી બુદ્ધિથી જ્યારે કે તોલ અને વજન હું કહું એમ પાછા માની લેશો નહીં. તમે અભ્યાસ તમારી બુદ્ધિથી તોલ કરો, મારા કહેવાથી માનશો. હું તો તમને ખાલી માર્ગદર્શન આપું છું, પણ જાણ કે હું તમને જે કહું છું એ લક્ષ્ય ગતિ તમને ક્યાંથી પ્રાપ્ત થશે જ્યારે તમે તમારી બુદ્ધિથી તોલ અને વજન કરશો ત્યારે પુનઃ તમને અનુભૂતિ થશે. મારા કહેવાથી પણ નહીં માની લેવાનો, અનુભવ કરો. કોઈ પણ જ્ઞાનની અંદર જાઓ, કોઈ પણ લક્ષ્ય ગતિની અંદર જાઓ, કોઈ મહાપુરુષના ઇતિહાસ કે ચરિત્રનો અધ્યયન કરો કે કોઈ પણ લક્ષ્ય ગતિનો તમે અનુભવ કરો. પછી જાણ કે અનુભવ કર્યા પછી હું તમને સંદેશો દેવા માટે આવ્યો છું. ઈ સંદેશાનો લક્ષ્ય ગતિનો અનુભવ કરો અને પછી તમે તમારી બુદ્ધિથી તોલ અને વજન તમને સ્વતંત્રતા આપી છે. એક માનવ છો, માનવ ગાંઠ મળ્યો છે, સામાન્ય ગતિના અંશો છીએ એટલે આપણને સ્વતંત્રતા આપી છે. વિશેષ ગતિની સ્વતંત્રતા આપી કારણ કે એને વિભૂતિ આપી છે એટલે એને સ્વતંત્રતા નથી. એને કાર્ય કરવાનું એટલે કરવાનું, સૂર્યને ઉગવાનું એટલે અસ્ત થવાનું એટલે થવાનું, ચંદ્રને શીતળતા આપવાની એટલે આપવાનું. અને દેવતાઓએ કાર્ય આપ્યા છે કે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, કે એનું પોષણ કરે છે, કે વિલય કરે છે. આ ક્રમ બધો ચાલુ જ છે. બધાને કાર્ય કરવું પડતું હોય છે, બધાને ન કરે તો ચાલે કારણ કે કાયદાઓ છે. કરતાનો કાયદો કાનૂની છે, બધાને માનવો જ પડે. કારણ કે સરકાર જ્યારે કાયદા બહાર પાડે ત્યારે માણસને બહાર કાયદામાં આવવું પડે. જંગલ ખાતા ન હોય કે પછી આરોગ્ય ખાતા ન હોય, પણ એ ખાતું એને સંભાળવું. એમ બધા જ કાયદાઓ છે, કાનૂની કાયદાઓની અંદર બધાને જ્યારે ખાવું હોય ત્યારે, જ્યારે ફરવા જવું હોય ત્યાં જાય, જ્યાં જવું હોય ત્યાં જાય, જ્યાં વિચરણ કરવું હોય ત્યાં કરે. કોઈ કાયદો કે કોઈ બંધન જે ભોગ ભોગવા હોય, જેવો આનંદ કરવો હોય એ સ્વતંત્રતા આપી છે. ભજન કરવું હોય તો ભલે, ન કરવું હોય તો, ગુરુ કરવા હોય તો ભલે, ન કરવા હોય તો, એની આજ્ઞા પાડી હોય તો ભલે, ન પાડો તો કશું જ નહીં. સ્વતંત્ર, એટલું સ્વતંત્ર માનસ પ્રાણી છે, એટલી સ્વતંત્રતા દુનિયામાં કોઈને આપેલી સ્વતંત્ર છે. ગુરુ આજ્ઞા આપે છે, આપણે બોલીએ છીએ પણ આજ્ઞા આપણે પાડી શકતા, ખાલી બોલવામાં આવે છે પણ પાડવી, બોલી જવાય પણ બંજીર પર આવો રસ્તો કાપવો બહુ મુશ્કેલ છે. આપણે સેવા સેવા બોલીએ પણ સેવા ઉપર સેવા કરવી ને સેવાના રસ્તા પર ચાલવું ને બહુ ઘણી વાત છે. મુશ્કેલો ભરેલ માર્ગ છે. બોલાઈ જાય છે પણ કરવું કરી નથી શકતા. એટલે મહાપુરુષો કહે સેવા સેવામાં ઘણો ફેર છે. સેવા કોને કહેવાય જવો, આ બધું સામાન્ય છે. એટલે આ બોલી શકાય પણ એની પાલન થઈ શકતું નથી. નિસ્વાર્થ
તમે સંસારનું કાર્ય તમારી ઘેરે 24 કલાક કરો. તો બીજાની ઘેરે કહેવા નથી જાતા કે હું 24 કલાક મારા ઘરનું કામ કરું છું, પણ આ એક જ કામ કર્યું હોય તો આખા વગડામાં કહેવા જાય કે મેં આજે આ સેવા પ્રચાર કરવા નીકળી જાય દુનિયામાં, કે એટલું કામ મેં આજે મંદિરમાં કર્યું, આશ્રમમાં કર્યું. આપણે પ્રચાર માટે નીકળી જાય છે, કેટલો પ્રચાર કરી દે, એટલું મેં સંસારનું રોજ ફરજ બજાવે, રોજ વાસણ ઉડકે, રોજ કરે, તો એ કઈ કેવા જાય? કરવું જ પડે ભાઈ સંસારનું તો આખી 80 વર્ષ કર્યા કરે તોય પાછા ધરાય. અને આ એક જ પૂરી વળી દીધી હોય એને તો પાછા કેવા જાય આટલી સેવા આટલા દિવસથી કરું છું, પ્રચારક બની જાય. પણ એ સેવા નથી, સેવામાં ઘણો ફેર છે. સેવા તો કોને સેવા કર્યા પછી એનું મુખ ન ખુલે ને એને સેવા કહેવાય છે, નહીતર તો લેવા મળી શકતા એને સેવા કહેવાય છે. સેવા કોને કહેવાય? એ નિસ્વાર્થ કરવાની છે, એ પોતાની કમાણી છે, કોઈને કહેવાની કમાણી નથી, કોઈને દેવાની કમાણી નથી. નિસ્વાર્થ જે સેવા કરે છે ને એ પોતાની સ્વયં કમાણી છે. એ સ્વયં કમાણી તમારે કરવાની હોય છે. અને કોઈ એમાં પાર્ટનરશિપ થતું એમાં તમારો કોઈ ભાગ ન પાડે. તમે સેવા કરો એટલે તમારી સેવાનું ફળ તમને મળે ને માંગવું ન પડે, માગે તો ન મળે, વગર માંગે મળી જાય એને કહેવાય અમે સેવા કરી છે. નહીંતર એ ફળ માંગવાથી પણ નથી મળતું. તમે સેવા કરો અને એ સેવા કરતા કરતા તમારું ક્યાંય કાર્ય જો અધૂરું રાખે તો તમે તમારા મનથી વિચાર કરી લેજો કે આ દિવસની મેં સેવાની સ્વાર્થ કરી પણ મારા કાર્યમાં ક્યાંય અટકણ આવી તો સમજી લેજો કે મારી સેવા સફળ છે. નો અટકાવે. જો સામાન્ય કાર્ય કરતા હોય, સંસારમાં લટકતો હોય તો સદગુરુ સાનિધ્યમાં જાય, કોઈ આશ્રમની અંદર જઈને સેવા કરતો હોય તેનું કાર્ય ક્યાંય નો અટકે. આ તો પરમ ગુરુની સેવા છે, કોઈ માણસની નથી, કોઈ વ્યક્તિની નથી, કોઈ સાધુ કે સંન્યાસીની નથી. આ તો પરમ ગુરુની સેવા છે. એ સેવા કરીએ ને તો જ આપણું કાર્ય સફળ થાય. સેવા છે. પણ આપણે તો અહીંયા થોડીક આપણી સંપ્રદાયની ખોટ બહુ મોટી છે, કારણ કે ટેલિફોન કરવાના અને પાછા આવો આજે તો જ આવવાનું, ટેલિફોન ન કરો તો દર્શન કરવાનું બંધ થઈ જાય. પરમ ગુરુ ક્યાં છે એ બધું બંધ. ટેલિફોન વિના તો જવાનું જ નિયમ છે, બસ ટેલિફોન કરે તો જ જવાય, નકર એના વિના જવાય. આ પાછો કડક કાયદો છે. તમે જુઓ જેને સેવા કરવી છે, જે આપણો માનવ ગાંઠ મેળો છે, એ સૂર્ય ઉગે ને અસ્ત થાય તો નિયમ હોવો જોઈએ કે અસ્ત થાય ઉદય થાય એટલા સમયમાં મારે એકવાર પરમ ગુરુના પ્રતીકના દર્શન નો નિયમ હોવો છે. એના વાઇબ્રેશન મળે છે. અહીંયા પાઠ થતો હોય, ગુરુમયમાં થતો હોય, સત્સંગના વાઇબ્રેશન હોય, 2 મિનિટ આવીને તમારું લક્ષ્ય ભજન કરો તો તમને અંતરની અનુભૂતિ થાય. કઈક તમને પ્રગતિ કરવાની કઈક અનુભૂતિ એમાં થાય છે. પણ આપણે કોઈ જીવનમાં નિયમને હગાવાલા માટે માયરા જ કરીએ, અને વગર કીધે ત્યાં ટેલિફોન કરી હું આવવાનો છું તો ઘેરે જો આવું કરીએ. પણ મંદિરમાં જતા નથી. આ મોટી આપણા સંપ્રદાયની ખોટ છે. તમે તો બીજા બધાને હાથમાં ઘેરેથી નીકળ્યા હોય, ક્યાંય સોસાયટીમાં રહેતા હોય, હાથમાં માળા હોય, એના મંત્રના જાપ શરૂ હોય અને જાપ કરતા કરતા મંદિરે જાય, દર્શન કરી આવે, પરિક્રમા કરી આવે, દર્શન કરી ફરી પાછા જાપ કરતા કરતા ઘરે. આપણે તો ગડબડ કરતા કરતા આવી પાછા જાપ નથી કરતા. એટલી આપણી ખોટ છે. આપણે ગડબડ જ જાજુ કરીએ. સંપ્રદાયનું પૂછડું બહુ મોટું આપણે પકડેલું છે, પણ નિયમ જોવા જાવ, એની રેણી કેણી કે પરેજી ભક્તજનોમાં જોવા જાવ કે સંન્યાસીમાં જોવા જાવ, પણ તમને જીરો જ દેખાય. કઈ આપણે કરતા આપણે સેટા રહેતા હોય બાજુમાં રહેતા હોય બધું રહેતા, પણ આવવાનો આપણે કોઈ માનવ ઘાટમાં નિયમ અન્યાય બની ગયા. ગુરુ ધારણ કરી લીધા, પરમ ગુરુનું શરણ મળી ગયું, પણ એક પણ નિયમ, સામાન્ય નિયમ પણ આપણે આચરણ કરી શકતા
હું કહું અઠવાડિયે એક વાર નિયમ રાખો, 8 દિવસે પરમ ગુરુના પ્રતીકના દર્શન કરવા જાઓ. દૂરવાળાને અઠવાડિયે, નજીકવાળાને દિવસમાં 2 વાર, અને દૂરવાળા અઠવાડિયે આવે તો ચાલે. પણ પાપા પગલી કરતો આવી જવાતું હોય તો દિવસમાં 2 વાર પણ આવી શકાય, અને 5 વાર આવે તો કોઈ ના નથી. આ તો મંદિરમાં જે આવે તેનું મંદિર છે, જ્યાં આશ્રમમાં જાય ત્યાં એનો આશ્રમ છે. કોઈ વ્યક્તિનો નથી, કોઈ સાધુનો નથી, કોઈ સંન્યાસીનો નથી, લઈ નથી આવ્યા. એટલે આપણા જીવનની અંદર, આપણા અન્યાયની અંદર બહુ મોટી ખોટ છે. હવે માં સુધી બીજ આવે છે. હવે ફરી પાસેમાં ટેલિફોન કરવાના, ત્યારે જ લાડવા વાળવા આવે. પાછા સામેથી તો પૂછે નહીં કે લાડવા વાળવાના છે કે નહીં. ટેલિફોન કરો તો જ ઈ ટાઈમ બારું બદલે. નકર આપણા સંપ્રદાયની પ્રગતિ કંઈક પ્રતિક પ્રસાર કરવો છે તો એના માટે આપણે કંઈક આગળથી તૈયારી કરાવવી જોઈએ, કરવી જોઈએ, પોતાને સ્વયં કરવી જોઈએ. આ તો કશું જ નહીં. મને ટેલિફોન આવ્યો નથી, આવશે ત્યારે ટેલિફોન આવે ત્યારે જઈશ. ત્યાં સુધી મારે કઈ જવાની જરૂર. બાપુ બોલે એકલા કાસરી વાળી ગુદગાદ કરે, આપણે શાક સુધારે તો કઈ વાંધો નહીં, એ પૂરી વળે તો વાંધો નહીં. કશું કરવું જે કરવું છે બાપુ કરે, આપણે તૈયાર ઉપર 5 વાગે જઈશું, 6 વાગે જઈએ, 5 વાગે જઈએ. પૂનમના દિવસે આગલા દિવસોમાં સેવા હોય, 1 વાગે રસોઈ આવે ત્યારે સેવા હોય, ફરી પાછા અત્યારે પૂરી ભણવાની સેવા હોય, ફરી પાછા અંત વેળાએ સેવા. સેવા એટલે સેવા જ હોય છે, પણ એના માટે ટાઈમ કાઢવો પડતો હોય છે. ટાઈમ કોઈને નથી, સમય કાઢવો પડે, નિયમ લેવો પડે. નિયમ વિના કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય. શરતબાને એક જ નિયમ હતો કે પરમ ગુરુના દર્શન વિના અનજળ મારે મુખમાં મૂકવું, અનજળ મુખમાં નહીં મૂકવાનું. પરમ ગુરુના દર્શન કરું ત્યારે જ એના દર્શન થાય, ત્યાર પછી જ મારા મુખની અંદર જળ અને અનાજ બસ ત્યારબાદ ખાવાનું. પણ આપણે કોઈ નિયમ, આપણે પ્રપંચ મોટો છે, નિયમને રેણી કેણીને પરેજીમાં મુન તમે બધા જ જીરો આવી ગયા છીએ. એટલે સંપ્રદાય જ્ઞાનની ઝડપરૂપી પ્રચાર કરી શકતા એક બહુ ખાટલે બહુ મોટી ખોટ છે. તમે જો તમારે બીજી વાણી સંસારની વાતો એનો અંત ન આવે, તમે સાંભળો ને તમારા કાન, મારે એનું બધાનું સાંભળવાનું, પણ એનો આપણું કોઈ સાંભળે. લાવ્યા જગના જીવોને તારવા માટે આવ્યા, જંબુદીપમાં વૈદના વૈદમની જ્ઞાનની ગોળીઓ લાવ્યા છે. મારા ગુરુજી એવા છે, કૈવલ કરતાના જેવા છે. મારા ગુરુજી એવા છે, કૈવલ કરતાના જેવા છે. મારા ગુરુ કેવા છે? કર્તાનો સંદેશો આપણને આપી એની કણ બતાવે છે, એની ગતિને પ્રાપ્ત કરી છે. એવા મારા સામ્રાત સદગુરુનું શરણ મને મળ્યું છે. મારા ગુરુજી કૈવલ કર્તાના જેવા છે. પછી મારા ગુરુજી કેવા છે? ઈ સંદેશો કુવેર સ્વરૂપે આપવા માટે આવ્યા છે. કુવેરને કર્તામાં કોઈ ફેરફાર, કોઈ જાતનો ફેરફાર નથી. કુવેરને કર્તા એકમેક છે. પતિ પદ પરમ ગુરુ એક જ છે, એમાં જુદું નથી. ત્યારે કે મેં માત્ર એવું તમે કરી શકો ને એવું પાત્ર ધારણ કર્યું, એટલે મારું નામ કુવેર કે કરુણા સાગર એવું પરમ ગુરુ સ્વરૂપ ધારણ કર્યું છે. બાકી હું કર્તાથી જુદો ભિન્ન નથી. મને મળશો તો જ કર્તાને મળી શકશો, નહીંતર મળી શકાય તેવું પરમ ગુરુએ સૃષ્ટિ બનાવી, નહીં મારા રચના કરાવી છે. એને મળી જાય એટલે પરમ ગુરુથી આપણે દૂર, પરમ ગુરુથી દૂર નથી તો કૈવલથી પણ આપણે પછી દૂર રહી શકતા નથી. એવો લક્ષ્ય પઠવવા માટે, એવો લક્ષ્યરૂપી સંદેશો દેવા માટે હું આવ્યો છું. ગુરુ પરમ જે અંશ વિશેષ શરીર ધરી સૃષ્ટિ ધર આવે, તેહી અગમગત લાય અગમ સે કરતા ન્યાય લખ પાવે. બસ એ જ લક્ષ્ય ગતિ તમે લખાવવા માટે આવ્યો છું. એટલે જ આગળ આપણને સોભાઈની અંદર એક સુંદર સિદ્ધાંત લક્ષ્ય ગતિ સમજાવે છે કે ઓર સકલ ગુરુ યવન્ય વેશકાર
કરતાય અંશ સમાનું આપનું આપ નિજ પતિ પરમ કુ જીનકુ નહીં જ્ઞાનું और सकल गुरु अवन्य वेश घर करता अंश सामानु आपनु आपनी जपति परम को जिनको नहीं ज्ञानी देवरो सुंदर આપણે સંદેશો કહી દે છે કે અંશો અત્યાર સુધી સૃષ્ટિ રચી કે રચના થઈ ત્યાર સુધીથી જે હું દયાળુ કે છે અવન્ય દરવેશ ધરી કરતા અંશ સામાન્ય ગતિના અંશોને હું સંદેશો દેવાયો સૃષ્ટિ રચાણી ત્યારથી તમે નિર્ણય કરો કે આ સંદેશો આપનાર આવા પૃથ્વી પર કોઈ વેશધારી કોઈ કરતા છે ખરા તમે નિર્ણય તો કરો સૃષ્ટિ રચાણી ત્યારથી આવો સંદેશો દેનાર એક કરતા કુવેર સ્વરૂપ આપવા માટે આવ્યા છે તો એવો સંદેશો આપનાર કોઈ પુરુષ છે ખરા એવો તમે બુદ્ધિથી નિર્ણય કરો એ સુંદર પ્રશ્ન મૂકી દીધો છે આપણે તોલ કરવાનો છે કે આ સૃષ્ટિ રચાણી ત્યારથી જે પરમ પુરુષ સંદેશો લાવ્યા અને આપીને જે બધા ગયા એમાં ને આમાં કઈ ફરક આવો સંદેશો કોઈ આવ્યા છે આપણો આપ નિજપતિ પરમ કો જીનકો નહીં જ્ઞાનું આ સૃષ્ટિ રચાણી તે આપીને ગયા ત્યાર સુધીનો આ સંદેશો આ પરમને પતિ પદનો હું તમને આપવા માટે આવ્યો છું પણ આ સંદેશો કોઈએ તમને આપ્યો ખરો આટલું જ પદ બાકી રહી જાય છે એટલે પોતાનું આપનું સ્વરૂપ પોતે પોતાને ભૂલી ગયા આપણું આપનું સ્વરૂપ અને આપણા નિજ કરતા બે વસ્તુ ભૂલાઈ ગઈ છે હજી આપણે ભગવાનને નક્કી કરી શક્યા કે સૃષ્ટિનો કરતા એક આજ છે એ હજી નક્કી કરી શક્યા અને મારા જેવા કેટલાય ફાફા મારે છે કોને ભગવાન કહું આટલા બધા ભગવાન બનાવ્યા એમાં સૃષ્ટિના નિયંતાનું બિરુદ કોને આપ્યું હજી તો નક્કી થતા હે એ મુસલમાનો આને હિન્દુ આને વાને રામ ને વાને વેમણી વાદે કૃષ્ણ અમારા આ પરમ સત્યવાળા પરમ ગુરુ મારે કેટલા ભગવાન છે આટલા બધા ભગવાનમાં સૃષ્ટિનો માલિક કોણ હજી નક્કી થઈ શકતું એટલે હું તમે બધા ફાફા મારવામાં રહી ગયા હતા મારી તમારી જિંદગી પૂરી ભગવાન નક્કી થતા નથી નક્કી થાય તો રસ્તો કાપી શકાય અને તો બાયપાસ ગાડી ઉપડી જાય પણ હજી નક્કી થતા નથી એટલે આપણી ગાડી અંદર અટવાઈ ગઈ છે ક્યાં રસ્તો છે ટ્રાફિક આવે છે સિટીમાં ક્યાંય મારી તમારી ગાડી અટવાઈ ગઈ એટલે બાયપાસ રોડ મળતો નથી બાયપાસ મળે તો ગાડી હાલવાનું જ ક્યાંય ન અટકે તમે જો બાયપાસ ગાડી આવજો કોમથી તમે ક્યાંય ન અટકે પણ અંદર ઘુસા એટલે ઘુસોડી એમ મારી તમારી બુદ્ધિથી હજી તોલ થઈ શકતો નથી નિયંતા સૃષ્ટિનો માલિક મારો તમારો મહાપુરુષનો દેવ દાનવ માનવ ઉતારી માપ બધાનો એક જ છે અને ઈ કરતાએ જ સૃષ્ટિ બનાવી છે ઈ સૃષ્ટિથી જુદા છે અને બધાનો સબકા માલિક એક જ છે ઈ માલિકનું ભજન કરવાનું છે ઈ માલિકનું ભજન કરીશું તો જ આપણે કરતાના અંતર્ગતિના અંશ છીએ અખંડ અવિનાશીનું સુખ ત્યારે જ પ્રાપ્ત થશે અને એની એકતાન લક્ષ્ય ગતિનું સુખ ઈ જ્યારે અંશને પ્રાપ્ત થશે કારણ સ્વજાતિ સુખ ઉપજે વિજાતિ વિખવાદ અંશ જેની સ્વજાતિનો છે એના સ્વજાતિ પિતા મળે તો જ એની સાથે એકતા થાય એટલે સ્વજાતિ સુખ ઈ સ્વજાતિ સુખ એના પિતા અવિનાશી છે એનો અંશ પણ અવિનાશી આ બંનેની એકતાના લક્ષ્ય બિંદુનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ અખંડ સુખ પ્રાપ્ત થઈ શકે તેમ ઈ સૃષ્ટિના માલિકની ઓળખ થઈ શકે અને ઈ જ એક સેમ્પલ આપ્યું છે બાકી કોઈ સેમ્પલ દ્વારા ત્યાં જઈ શકાય તેવું નથી બાકી ગાંઠ તો જડ છે એને અહીંયા બાળી દેશે એને સળગાવી દેશે એને ક્યાં નાખી પછી ખબર આમાં એક સેમ્પલ અવિનાશી છે એની અવિનાશી દ્વારા અવિનાશીનું સુખ પ્રાપ્ત થઈ શકે એટલે આજની પોષી પૂનમ અને પોષ સુધી પૂનમ
આજનો કથા સત્સંગ અત્રે વિરામ આપીશું. હવે આગળ થોડું કાર્ય છે અને આવતી મહાસુદી બીજ તારીખ 11/2/2023 23 ગઈ એટલે 2024 એટલે આપણી મહાસુદી બીજ પરમ ગુરુ પ્રાગટ્ય દિવસ. અને આમ તો બધા હાજરી આપે છે અને હવે મને એવું લાગે છે કે વગર ટેલિફોને બધા હાજરી આપે એટલે મારે થોડુંક કાનને વિરામ રહે અને હવેથી બધા ભક્તોને આવવાનું છે. બધાએ જો ઈચ્છા હોય તો મારી એક ઈચ્છા પણ છે કે પ્રાંત કાલની ઉપાસનામાં ઘણા ભક્તો આવે છે, 5-4:30 હાજરી આપી દે છે. પણ આ વર્ષે મને થોડી અંતરમાંથી થોડી ભાવનાઓ છે કે પ્રાંત કાલની પ્રભાત ફેરી અને અમારું સખી મંડળ છે. હવે તમે જુઓ ને, એક સરખી સાડી પહેરીને મહાસુદી બીજે આવવાના એટલે થોડો આનંદ અને ભાવ તો છે જ. એટલે બધાએ પ્રાંત કાલની અંદર આવી જજો વહેલા અને વર્ષમાં એક દિવસ કદાચ 5 કલાક ઊંઘ ઓછી થાય તો એમાં કંઈ ટેન્શન લેવા જેવું નથી. એટલે પ્રાંત કાલમાં આવી જજો. આપણે પાલખી તો નહીં કાઢતા પણ પ્રભાત ફેરી જો કાઢીશું તો આપણે એનો અલગ લાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ આપણે પ્રાંત કાલની ઉપાસના પણ આપણે જોડે બધા કરીશું અને ઉપાસના કર્યા બાદ આપણો ઉત્સવનો આનંદ એ આપણે પરમ ગુરુ પ્રાગટ્ય દિવસ બનાવીશું. એટલે મહાસુદી બીજ અને બધાએ મહાસુદી બીજમાં 11 તારીખે મારું ભાવભર્યું અંતરંગથી આમંત્રણ છે અને આ જેટલા ભક્તો આવે એટલા બધાને મારું શુદ્ધ ભાવથી અંતરંગથી બધાને એક સરખો ભાવ, એક સરખી અંતરંગનીતા અને બધાએ એક થશું તો જ પરમ ગુરુનો સંદેશો આપણે પ્રાપ્ત કરી શકીશું. એવો આપણો અંતરંગથી ભાવ ભરી અને વિના પ્રયત્ને બધાએ આવવાનું છે. એટલે ઉત્સવમાં આપણે સુંદર રીતે પરમ ગુરુનો પ્રાગટ્ય ઉત્સવ જેને જેવી કંઈ કળ આપી હોય, રંગોળીની કળ આપી તો રંગોળી દોરી જજો અને જે કંઈ ફૂલનો શણગાર કરવામાં પ્રયત્ન હોય તો એ કરી જજો. આ ઉત્સવની અંદર આપણે ઘણા બધા કાર્ય હોય છે, સેવાઓ હોય છે એટલે જેની જે ભાવના હોય એ બધાએ સેવા આપવાની છે. એ મારું આમંત્રણ છે. એટલે સમયથી બધા આવજો અને આખો દિવસ રોકાજો. આગલે દિવસે રોકાવું તો આપણા બધી ભક્તોને છૂટી છે. અહીંયા રસોડું પડેલું છે, સાથે તમારા હાથે જે રસોઈ ખાવી હોય તે પણ બનાવી શકો છો. ચા પાણી નાસ્તા જે કરવું હોય તે છૂટી છે અને તમારું જ છે. એટલે બધા ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. અત્યારના કથાને વિરામ આપીશું. શ્રીમદ કરુણા આદિ સકલતા સ્વરાજ કરુણીશ કેવલ કરતા શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ કરુણાસાગર ભગવાન કી, રવિ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, સંત શ્રીનાથજી મહારાજ કી, સંત મહારાજ કી, શ્રી ગુરુ ગોરખનાથજી મહારાજ કી, પૂજ્ય શ્રી રેખા દેવી કી, સર્વે સંતન કી, સાર્વદેવન કી, વિજ્ઞાન સંપ્રદાય કી, ગુરુગાદી સારસાપુરી કી, કૈવલ ધામ કી, શ્રી ગુરુદેવ કી. કથા સત્સંગ સમાપ્તિ કા જય જય સાહેબ પૂજ્ય શ્રી સુરેખા જય અંતરયામી પ્રભુ જય અંતરયામી. આરતી કરીએ વિશ્વપતિની, આરતી કરીએ પરમ ગુરુની, જગમગ જ્યોત જામી પ્રભુ જય પ્રભુ જય
બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ નિરંજન સ્વામી પ્રભુ શક્તિ નિરંજન સ્વામી અનંત બ્રહ્માંડના કરતા પોતે અનંત બ્રહ્માંડના કરતા પોતે તે માયા પ્રભુ જય અંતરયામી કૈવલ્ય રૂપ ધરીને આવ્યા કુબેર ગુરુ સ્વામી પ્રભુ કુબેર ગુરુ સ્વામી અગાધ મોજ જાહેર કરીને દુઃખ નાખ્યા પ્રભુ જય અંતરયામી કૈવલ્ય રૂપ ધરીને આવ્યા કુબેર ગુરુ સ્વામી પ્રભુ કુબેર ગુરુ સ્વામી અગાધ મોજ જાહેર કરીને અગાધ મોજ જાહેર કરીને દુઃખ નાખ્યા પ્રભુ જય અંતરયામી દીન રે દાસને ચરણે દેજો ગુણવંતાગામી પ્રભુ ગુણવંતાગામી દાસ પ્રયાગ કરે કર જોડી દાસ પ્રયાગ કરે કર જોડી ચરણે શીશ નામી પ્રભુ જય અંતરયામી જય અંતરયામી પ્રભુ જય અંતરયામી આરતી કરીએ વિશ્વપતિની આરતી કરીએ પરમ ગુરુ જગમગ જુત જામે પ્રભુ જય અંતરયામી પ્રભુ જય અંતરયામી પ્રભુ જય અંતરયામી યમ વંદુ ગુરુ શરણ શરણ સામ્રત પીરતા જ્ઞાનજીનો માનસ જુગઈ સદે સદસો શિર સરદા જ્ઞાન સકલ દેવન કે દેવ મેવ વિધવ જ્ઞાયા શરણો ભાવાય વિલોકમો પ્રથમાયંગ સરસેનયેન દર્વિપો પૂછું શ્રીમદ કરુણા સાગર કૈવલ્યતા બીનાબેન દમણભાઈ ત્રિવેદી શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કૈવલ્ય બેન ભજન બીના શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ્ય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ્ય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ્ય કી જય ભાવનાબેન માલવિયા જ્યાં હતી ત્યાંથી આવી શ્રીમદ કરુણા સાગર ભગવાન
શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ ધામ કી જય સવિતા શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ ધામ કી જય ગિરિબેન અક્ષરધામ હોય તો આવી જાય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય જીભાઈ શ્રીમદ કરુણા સાગર જીભાઈ શ્રીમદ કરુણા સાગર ભગવાન દયાબેન આવી જાય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય રામ કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ રામ કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન 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 કી જય કૈવલ ધામ કી જય વિજયાબેન શામજીભાઈ ગૌતાવી શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ ધામ કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કરુણા સાગર ભગવાન કી જય નામ લખાયું હોય ને બોલાયા હોય તો અમારી પાસે આવે શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય સાગર ભગવાન કી જય કૈવલ ધામ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય સાગર ભગવાન શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ સાગર ભગવાન કી જય કૈવલ ધામ સીધા જાવ સીધી